તો મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં અવિરત વરસી રહ્યો છે વરસાદ સતત વરસાદ વરસતા રોડ રસ્તા બન્યા છે બિસ્માર ધીણોજથી મહેસાણાને જોડતો હાઈવે બંધ થયો છે તો ધીણોજ મહેસાણા હાઈવેનો રોડ પણ ધોવાઈ ગયો છે વાહન વ્યવહાર ખોરવાયો છે રોડ વચ્ચે 10 ફૂટનો રોડ ધોવાઈ જતા બંને સાઈડનો વાહન વ્યવહાર બંધ કરાયો છે ભારે વરસાદે તબાહી મચાવી છે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ ધોવાઈ ગયો તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો ઉત્તર ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે સતત વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે એટલું જ નહીં પરંતુ રસ્તા પાણીના પાવર સામે તે પણ લાચાર છે જેના કારણે ક્યાંક તૂટી ગયા છે ક્યાંક ધોવાઈ ગયા છે પાણીની સાથે વહી ગયા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી જી કેતન ઉત્તર ગુજરાતના શું હાલ અનેક જગ્યાએ રોડ રસ્તા ધોવાયા ચોક્કસથી સંજય જણાવી દઉં કે સવારથી જ મહેસાણા જિલ્લામાં સતત જે વરસાદ હોય છે તે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક જે નીચાણવાળા વિસ્તારો હોય છે તે પાણી થયા છે ખાસ કરી હાલમાં જે વિડીયો મળી રહ્યા છે તે પ્રમાણે મહેસાણાથી ચાણસમાં જે રોડ હોય છે તે ધોવાયો છે અરોડા ગામથી આગળ આ ચાણસમાં બાજુ જવાનો જે રોડ હોય છે તે ધોવાયો છે મહેસાણાથી ચાણસમાં થઈ કચ્છ જવાતો આ મુખ્ય હાઈવે હોય છે તે હાઈવે હાલમાં બંધ કરવામાં આવ્યો છે ખેતરમાં પાણીની આવક વધી જતા રોડ પર પાણી ફરી વળતા હાલમાં આ ઘટના જે સર્જાઈ હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે જી આપનો આભાર તો વડોદરામાં આકાશી આફતે શહેરને ઘમરોડ્યું છે જ્યાં જુઓ ત્યાં પાણીનો પહેરો છે ઘરથી માંડી વાહનો જળમગ્ન છે સમા વિસ્તારમાં જળબંબાકાર છે અમિતનગર વિસ્તારમાં પણ લોકો બેઘર બન્યા છે પોતાનું ઘર હોવા છતાં લોકો રસ્તા પર રહેવા મજબૂર છે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી પોતાની વેદના કહેતા લોકો પણ ભાવુક થયા કહ્યું કે કાળી મજૂરી કરી ભેગું કર્યું બરબાદ થઈ ગયું વહેલી તકે સર્વે કરી અને સહાય પણ ચૂકવો તો સારું છે વડોદરા શહેરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ફરી વળ્યા છે જે લોકો છે તેમનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે લોકોની વચ્ચે પહોંચી છે લોકો વચ્ચે એટલા માટે પહોંચવું જરૂરી છે કે આ લોકો સુધી પ્રશાસન જે છે તે પહોંચ્યું નથી અને લોકો જે છે તે મદદની ગુહાર લગાવી રહ્યા છે ત્યારે બીજી વાત કરીએ તો લોકોને તો તમે જોઈ જ રહ્યા છો કે કેવા લાચાર થઈને અહીંયા ઊભા છે કારણ કે કોઈ મદદ નથી મળી પરંતુ સાથે સાથે વાહનો પણ જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું અને વાહનોની પણ અહીંયા દયનીય સ્થિતિ થઈ છે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે લોકો જે છે તે કઈ હદે હેરાન પરેશાન છે તે જાણવાનો પ્રયત્ન કરીએ અને તેમની સાથે જ વાત કરીએ તેઓ પોતાની વેદના જે છે તે ન્યૂઝ 18 સમક્ષ વર્ણવી શકશે તમે શું કહેશો પ્રશાસન તરફથી કોઈ મદદ મળી છે ના અમને કશી મળી નથી અમારા ઘરમાં હમણાં પાણી ઘૂસી ગયું છે અમે બાજુમાં આવીને ઊભા છે બીજાના ઘર આગળ અમારા ઘરમાં પાણી ઘૂસી ગયું છે અમે બાજુમાં આવીને ઊભા છે અત્યારે હવે મહેનત મજૂરી કરીને પેટીઓ રડતા હશો પરિવારનું ગુજરાન ચલાવતા હશો અત્યારે ઘર વખરી બધી જ ડૂબી ગઈ છે કેટલું દુઃખ થાય છે અંદરથી કે આવી પરિસ્થિતિ સાહેબ આવું પહેલી વાર બીજી વાર થયું છે આવું બધું પાણીમાં છે ઘરમાં છે બધું સામાન બધું જ હવે બહાર નીકળી ગયા કેટલું અઘરું પડશે કારણ કે નવસરથી ઉભા થવાનું અઘરું તો પડવાનું સાહેબ બધું ખરાબ થઈ ગયું બધું મેનેજ કરવાનું કઈ રીતે કરીશું કેવી રીતના લાવીશું બધું બહુ નુકસાન થયું છે તમારી આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે લોકો અત્યાર સુધી તમારી વાત નથી સાંભળી અમે તમારા સુધી પહોંચ્યા છે અમારા થકી તંત્રને કોઈ મેસેજ આપવા માંગશો કારણ કે આંખોમાં આંસુ આવી ગયા એટલી હદે તમે હેરાન થઈ ગયા એટલે અમારું તંત્રને એટલું જ કહેવું છે કે અમે અત્યારે પાણીમાં છે તો અમારી કોઈ બી સહાય કે મદદ કરે એમ અમે ત્રાસી ગયા છે અંદર પાણી ઘૂસી પરિવારમાં કેટલા સભ્યો પરિવારમાં અમે 3 જણ છે મમ્મી ભાણીને હું મારો સિનિયર સિટીઝન ઘરમાં છે નાની ભાની ઘરમાં છે એ લોકો માટે તો ખરેખર પરિસ્થિતિ બહુ અઘરી છે હા માનીએ ને સર નાની બેબી છે 5 વર્ષની હવે અમે તો મહેનત કરીએ પણ નાની છોકરાને કેવી રીતના અમે કરીએ બરાબર બિલકુલથી તો આ હતા વડોદરા શહેરના નાગરિક ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા તેમની આંખોમાં આંસુ આવી ગયા છે પરંતુ આ જે નિષ્ઠુર તંત્ર છે તેના પેટનું પાણી જે છે તે હલવા માટે તૈયાર નથી આ એવા લોકો છે કે જેમના સુધી તંત્ર જે છે તે મદદ કરવા માટે નથી પહોંચ્યું પરંતુ તેમની જે વેદના છે તેમની જે વ્યથા છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે તેમના સુધી પહોંચી છે લોકોને ખતરો એટલા માટે છે કે ઘરની અંદર પાણી છે અને બહાર જે જગ્યા પર હું ઊભો છું એ જગ્યા પર મગરોનો ખતરો છે એટલે લોકો જે છે હેરાન પરેશાન થઈ ગયા છે અને જે વહીવટી તંત્ર છે પાલિકા તંત્ર છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને મદદ કરવામાં આવે તેવી ન્યૂઝ 18ના માધ્યમથી આ તંત્રને જે છે જેના સ્થાનિક લોકો છે તેઓ ગુહાર લગાવી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ 18 ગુજરાતી વડોદરા
તો બોટાદના બરવાડા તાલુકામાં 2 દિવસથી ભારે વરસાદ વહિયા ગામની નદીમાં આવ્યું છે ઘોડાપુર. ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામમાં અવરજવર માટેનો એકમાત્ર રસ્તો પાણીમાં ગરકાવ છે. કોઝવે પર પાણી ફરી વળતા ગામમાં અવરજવર બંધ થઈ છે. પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું છે. તો અવરજવર માટેનો એકમાત્ર જે રસ્તો હતો તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો તંત્રની ટીમ અહીં પહોંચી છે અને તેઓએ સ્થિતિનો તાગ મેળવ્યો છે. રસ્તા ધોવાઈ ગયા છે. હાલની સ્થિતિએ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું, પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે, જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મૂવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે, જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે સુનિશ્ચિત કર્યું છે. તો અમદાવાદ શહેરમાં વરસાદ યથાવત છે. વરસાદ યથાવત રહેતા વિસ્તારમાં પાણી ભરાયા. ચાણક્યપુરી વિસ્તારના રસ્તાઓ બન્યા છે તળાવ. વરસાદનું જોર ઘટ્યું છતાં પણ પાણી નહીં ઓસરતા લોકો નારાજ છે. રસ્તા પર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે અને ગઈકાલે પડેલા ધોધમાર વરસાદ અને રાત દરમિયાન જે છે વરસાદી વાતાવરણ અને વરસાદી માહોલના કારણે હજુ પણ અમદાવાદના અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે ચાણક્યપુરી વિસ્તારમાં છે અને આપ જ્યાં જોઈ શકો છો કે ચાણક્યપુરીનો જ્યાં રોડ જે છે કે જે એસજી હાઈવે તરફ જાય છે અને તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે. તમામ રસ્તાઓ પર જે છે તે પાણી ભરાયેલા છે. ગોઠણ સુધી પાણી ભરાયેલા છે અને તેના કારણે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાહન ચાલકો હોય કે રાહદારીઓ હોય કે ટુ વ્હીલર ચાલકો, તમામ લોકો જે છે તે આજે વરસાદી પાણીમાંથી જ પસાર થઈને જવાની તેઓને ફરજ પડી રહી છે અને આ પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં જોવા મળી રહી છે અને કલાકો સુધી વરસાદ જ્યારે વરસે છે અને ત્યારબાદ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે અને લોકો હાલ અહીંયા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં પણ ઠેર ઠેર પાણી ફરી વળ્યા છે. રસ્તા પાણીથી અત્યારે ઉભરાઈ રહ્યા છે, કારણ કે એક પણ એવો રસ્તો નથી જ્યાં પાણી ન ભરાયેલા હોય. ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે જ્યાં વાહનો પણ પસાર થઈ રહ્યા છે તો પાણી ચીરીને આગળ વધી રહ્યા છે. તો વેરાવળથી દ્રશ્યો સામે આવ્યા છે. વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ છે. જોરદાર જે ઉછાળા મારી રહ્યો છે, ઉલાળા મારી રહ્યો છે દરિયાના મોજા ઊંચા ઉછળી રહ્યા છે અને તેમાં એક જે બોટ કિનારે કદાચ પહોંચવાનો પ્રયત્ન કરતી હશે અને તે બોટ પલટી મારી ગઈ છે. માટે જ હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3 થી 4 દિવસ દરિયો ન ખેડતા માછીમારોને ખાસ મનાઈ કરવામાં આવી છે. લાઈવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ આ દ્રશ્યો અને બોટ પલટી મારતી હોય તેવા દ્રશ્યો છે. વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ. ભારે કરંટના કારણે પરત ફરી રહી હતી. બોટનું એન્જિન બંધ પડી ગયું અને જેના કારણે બોટ પલટી ખાઈ ગઈ. બોટના ખલાસીઓનો આ બાદ બચાવ થયો છે. સ્થાનિકોએ ખલાસીઓનું રેસ્ક્યુ કર્યું છે. ખલાસીઓને તો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ બોટને તેઓ બચાવી ન શક્યા. તો પલટી ખાઈ ગઈ હતી. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. આવા સમયે માછીમારોએ દરિયો ખેડવા માટે ન જવું ખાસ સૂચના આપવામાં આવી છે. આ દ્રશ્યો સામે આવ્યા છે. ગીર સોમનાથ વેરાવળ બંદરના દ્રશ્યો છે જ્યાં બોટ માછીમારી કરવા માટે ગઈ હતી. ખલાસીઓ પણ તેમાં હતા, પરંતુ તેઓનો બચાવ થયો છે અને બોટ પલટી ખાઈ ગઈ. નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. મોરબીના મચ્છુ 2 ડેમના 30 દરવાજા ખોલાયા. 2.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું. તાપી 2 કાંઠે થતા તંત્રએ ફ્લડગેટ કર્યા બંધ. શહેરમાં ગટરના પાણી પેક થયા. વડોદરાના પાદરામાં તબાહીના દ્રશ્યો. ડ્રોન